ઈરાન સાથે વાતચીતમાં ટ્રમ્પના દાવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, નવો ભાવ $100 અંદર. પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનો રાજ્ય સરકારનો દાવો, અફવા ફેલાવનાર સામે પગલાં લેવાની ચીમકી. કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. બળતણ માંગને લઈ રાજકોટમાં આશા વર્કર બહેનોમાં રોષ, સપ્ટેમ્બરથી એક પણ ઇન્સેન્ટિવ ન મળ્યાનો દારો, બેનર સાથે વિરોધ. ભારતીય શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1837 પોઈન્ટ ઘટી 72,696 પર બંધ. નિફ્ટીમાં પણ 602 પોઈન્ટનો ઘટાડો.